નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. મેઘરાજાએ તો હાલ માયાનગરી મુંબઈને જાણે કે બાનમાં લઈ લીધું હોય તેમ વરસાદે એવી સટાસટી બોલાવી છે કે અનેક વિસ્તારો જળમગ્ન કરી નાખ્યા છે. 15 થી લઈને 19 ઓગસ્ટ દરમિયાન મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદમાં જનજીવન ઠપ થઈ ગયું છે. સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ ચાલુ રહેતા અનેક સ્થળોએ જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. આના કારણે વાહન વ્યવહાર તેમજ સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ આનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં. કારણ કે સ્વતંત્રતા દિવસની આસપાસ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ રહી હતી, જે સિસ્ટમ બનીને ગુજરાત તરફ આગળ વધી રહી હતી અને ગુજરાતમાં વરસાદ લાવનારી હતી. આ પ્રકારની આગાહી આના અગાઉ જ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવે તો ગુજરાત પર જે વરસાદ વરસવાનો હતો એ તો જાણે કે મુંબઈ તરફ ડાયવર્ટ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. તો ચાલો જાણીએ કે આખરે ગુજરાતમાં આવતો વરસાદ કેમ અટકી ગયો અને શું આગામી દિવસોમાં ગુજરાત માટે કોઈ વરસાદની આગાહી છે કે કેમ. તેવા અહેવાલ મળી રહ્યા છે કે આ વર્ષની વરસાદની જે પેટર્ન છે એ પાછલા વર્ષો કરતાં થોડીક અલગ જોવા મળી રહી છે. કારણ કે સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ થાય છે, પરંતુ આ વખતે અનુકૂળ વાતાવરણ અને મજબૂત ચોમાસાના કારણે મોટાભાગનો વરસાદ તો જૂન મહિનામાં જ થઈ ગયો હતો અને આ પેટર્ન એકલ દોકલ નથી. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો હતો. જોકે થોડા સમય અગાઉ હવામાન વિભાગના જે મોડલ્સ છે તેમની આગાહી અનુસાર એવી જાણકારી મળી હતી કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી હતી અને તે ગુજરાત થઈને પાકિસ્તાન તરફ આગળ વધવાની હતી. આના કારણે ગુજરાતમાં શરૂઆતમાં થોડો ઘણો વરસાદ પણ જોવા મળ્યો હતો અને એવી શક્યતા હતી કે હવે ધીમે ધીમે આ વરસાદ જોર પકડશે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. પરંતુ હવે હાલ તો આવું કંઈ જ જોવા મળી રહ્યું નથી, કારણ કે સ્વતંત્રતા દિવસની આસપાસ જે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ રહી હતી, જે સિસ્ટમ બનીને ગુજરાત તરફ આગળ વધી રહી હતી અને ગુજરાતમાં વરસાદ લાવનારી હતી, હવે એવું લાગી રહ્યું છે કે તે કોંકણ, મહારાષ્ટ્રના તટીય પ્રદેશ, દહાણુ, વલસાડ, દમણ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો હતો. આના કારણે અમદાવાદ અને વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે આ સિસ્ટમ આગળ વધતી અટકી ગઈ છે. હાલ તો એ આગળ વધી રહી નથી અને આના કારણે મહારાષ્ટ્રમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે. જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોને રાહત આપનારી પણ આગાહી કરી છે, જેમાં એવું જાણવા મળે છે કે આગામી દિવસો દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને આના જ કારણે ગુજરાતમાં આજથી 5 દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યમાં વરસાદ માટેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેવાનો છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 ઓગસ્ટ એટલે કે આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તારીખ 15મી ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે આજે એટલે કે 20મી ઓગસ્ટે હવામાન વિભાગે અમરેલી, જામનગર, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાયના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજની સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. તો આ સિવાય સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, દ્વારકા અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 21 અને 22 ઓગસ્ટે ગુજરાતના 26 જિલ્લાઓમાં ગાજવીજની સાથે
સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડામાં ઓરેન્જ એલર્ટ છે. તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. સમાચાર એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંતે એવી આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 20 ઓગસ્ટમાં વરસાદનું જોર વધવાનું છે કારણ કે સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. 20 અને 21 તારીખે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલમાં ભારે વરસાદ રહી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ જ તોફાની બનવાનો છે. હવામાન વિભાગ અને વિવિધ હવામાનના મોડલ્સના આધારે બંગાળની ખાડીમાં આગામી 15 દિવસમાં 4 જેટલા લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરવાના છે. અને આ સિસ્ટમમાંથી 2 ખૂબ જ મજબૂત રહેવાના છે, જે વેલમાર્ક અને લો પ્રેશરથી ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનની કેટેગરી પણ પહોંચી શકે છે. આની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આગામી 4 દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જ રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અનેક વિસ્તારોમાં 12 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા એટલે કે સ્કાયમેટ વેધરની આગાહી મુજબ એવી જાણકારી સામે આવી છે કે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં અને અગાઉના લો પ્રેશર એરિયાની બાકી રહેલી અસર એ મોન્સૂન ટ્રફ સાથે ભળી ગઈ છે, અને આના જ કારણે કોંકણના દરિયા કિનારાના વિસ્તાર અને મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેની અસર હેઠળ ભારે વરસાદ પડી શકે છે. આના કારણે રેલવે, હવાઈ તેમજ માર્ગ પરિવહન ખોરવાઈ શકે છે, તેમજ સંદેશા વ્યવહારની સેવાઓ પણ ખોરવાઈ શકે છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 15 થી 19 ઓગસ્ટ દરમિયાન મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં પડેલા મુશળધાર વરસાદમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 300 મિલીમીટર વરસાદનો રેકોર્ડ નોંધાયો છે, અને રવિવારથી મંગળવાર દરમિયાન મહાનગરમાં ઘણી જગ્યાએ 600 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. આ સમય દરમિયાન જનજીવન ઠપ થઈ ગયું છે. સતત બીજા દિવસે પણ હવાઈ માર્ગ અને રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દેશની આર્થિક રાજધાનીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં પણ 1000થી વધુ લોકોને પૂર જેવી પરિસ્થિતિમાંથી બચાવવામાં આવ્યા છે. આગામી 2-3 દિવસ સુધી વરસાદનો કહેર ચાલુ રહેવાની પણ આશંકા છે. એક અઠવાડિયાથી ઓછા જે સમયમાં મુંબઈએ ઓગસ્ટના સરેરાશ માસિક વરસાદનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આ મુશળધાર વરસાદ માટે હવામાન પ્રણાલીઓની એક સાથે દેખાવને જવાબદાર ગણાવ્યા છે. આના કારણે શહેરમાં વરસાદ પડી રહ્યો છે. મોન્સૂન ટ્રફ અને લાંબો નીચાણવાળો જે દબાણનો વિસ્તાર છે તે પાકિસ્તાન ઉપર બનેલા નીચા દબાણવાળા વિસ્તારથી બંગાળની ખાડી સુધી વિસ્તરે છે, અને તે ચોમાસાના પરિભ્રમણનું અર્ધકાયમી લક્ષણ છે. અને તેની દક્ષિણ ગુજરાત તરફની જે ગતિ છે તેના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે, અને પૂર્વીય ક્ષેત્રમાં દબાણ ક્ષેત્ર ઘટ્યા પછી તેની તીવ્રતા ઓછી થશે તેવી શક્યતા છે. તો આ હતી હવામાનને લગતી કેટલીક મહત્વની જાણકારી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.